હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે આ જીએસએસએસબી દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે CCCE એની જે ભરતી જે છે 4304 જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં જોશું કે આનો સિલેબસ શું છે, મતલબ કે આની પરીક્ષાની પદ્ધતિ શું છે અને ગ્રુપ એ અને ગ્રુપ બી શું છે. તો ચાલો આપણે જાણીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. ઓકે, તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો પહેલાં સૌપ્રથમ હું તમને ગ્રુપ એમાં કઈ કઈ ભરતી આવે ને ગ્રુપ બીમાં કઈ કઈ ભરતી આવે, પછી એનો સિલેબસ શું છે અને તમારે કયા ગ્રુપમાં અપ્લાય કરવું જોઈએ એ પણ હું તમને બતાવી દઈશ. જો પહેલાં તો જોઈ લો, ઝડપથી બતાવી દઉં છું કે ગ્રુપ એમાં કઈ કઈ ભરતી આવે. તો ગ્રુપ એ જે છે એ અને ગ્રુપ બી, ટોટલ 2 ગ્રુપ છે આમાં કમ્બાઇન્ડ ભરતીમાં, ગ્રુપ એ અને ગ્રુપ બી. હવે તમારે કયા ઓલામાં અપ્લાય કરવાનું છે એવી રીતનું છે. તો જો ગ્રુપ એ જે છે એમાં આટલી ભરતી આવે છે. જો ગ્રુપ એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર વર્ગ, ગ્રેડ 1, 2, ઓકે, સમાજ કલ્યાણ, મદદનીશ, આ બધાય ગ્રુપ એમાં આવે. પછી ગ્રુપ બીમાં આવે જુનિયર ક્લાર્ક, મતલબ કે આપણી જે જિલ્લાની અંદર, જિલ્લાના તાલુકામાં જે બધા ક્લાર્ક હોય, માર્ગ મકાન વિભાગમાં વગેરે, આરોગ્યમાં બધા ક્લાર્ક જે હોય એ બધા ઈ અને આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર જે નાગરિક પુરવઠામાં આવે, આ બંને જે છે ને ગ્રુપ બીમાં આવે. ટોટલ હવે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં આખું આ ડિવાઈડ કર્યું છે, ગ્રુપ એમાં અને ગ્રુપ બીમાં. હવે શું છે કે ગ્રુપ એની અંદર જે પ્રિલિમ્સ આવશે, પછી જે લેખિત આવે ને એ મેન્સ આવશે, એમાં લેખિત આવશે એટલે લખવાનું આવશે નિબંધ ને એવું. અને ગ્રુપ ઈમાં બીમાં જે મેન્સ આવશે ને એમાં MCQ વાળી મેન્સ આવશે, એવી રીતનું છે. તો જો હવે આમાં ગ્રુપ એ અને ગ્રુપ બીમાં, તો માની લો કે ગ્રુપ એની અંદર 2000 જગ્યા છે. કેટલી? ગ્રુપ એ જે છે, ગ્રુપ એ એમાં 2000 જગ્યા જેવી છે લગભગ હશે. તો એના 7 ગણા એટલે કે 7 ગણા એટલે 7 દૂ 14000 જણાને ગ્રુપ એમાં પાસ કરશે. અને કંઈક 2390 એટલે કે આપણે 2400 ગણી, તો એના 7 ગણા, એના 7 ગણા એટલે કે જે આ 2400 જે છે એના 7 ગણા આપણે ગણીએ તો 25 દૂને 25 હતા 175 એટલે એક 17,000 સમથિંગ જેવું થતું હશે, 18,000 સમથિંગ, આ એપ્રોક્સ કહું છું અંદાજે. તો એટલા લોકોને ગ્રુપ બીમાં તમને બોલાવશે, ગ્રુપ બીમાં બોલાવશે. ઓકે, એટલે માની લો કે કોઈ, અને એમાં કેવું હોય કે કોઈ ગ્રુપ જો ગ્રુપ એમાં પાસ થયો છે એ ગ્રુપ બીમાંય પાસ થયો જ હશે, ગ્રુપ બીમાંય પાસ થયો જ હશે. એટલે કે સમજાવી દઉં કે માની લો કે આ 100 માર્કનું પેપર છે, 100 માર્કનું પેપર છે, એમાં ગ્રુપ એ જે છે એનું મેરિટ જે છે એ 70 અટકાણું, એનું મેરિટ અટકાણું 70, અને ગ્રુપ બીનું મેરિટ અટકાણું 60 અટકાણું. કેટલા? 60 આવે. માની લો કે એક વ્યક્તિ જે છે એને 80 માર્ક આવ્યા, કેટલા? ચાલો 75 માર્ક આવ્યા, તો એ ગ્રુપ એમાંય પાસ થયો છે અને ગ્રુપ બીમાંય પાસ થયો, એટલે મને ગ્રુપ એની મેન્સ દેવા મળશે અને ગ્રુપ બીની દેવા મળશે. માની લો કે એક વ્યક્તિ જે છે એને 65 માર્ક આવ્યા, તો ઓનલી ફોર એને ગ્રુપ બીની જ મેન્સ દેવા મળશે, એ ગ્રુપ એની દેવા મળશે નહીં. ઓકે, તો આવી રીતનું હોય છે. તો પહેલાં આપણે પ્રિલિમનો સિલેબસ હું તમને બતાવી દઉં. તો જો પહેલાં પ્રિલિમની સિલેબસ, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બંને માટે સંયુક્ત પરીક્ષા છે. કેવી હશે? સંયુક્ત પરીક્ષા છે. અને CBRT મતલબ કે કમ્પ્યુટર બેઝ આ રિક્રુટમેન્ટ ટેસ્ટ, મતલબ કે કમ્પ્યુટરની અંદર ઓનલાઈન પરીક્ષા છે. જેવી રીતે SSCની ઓનલાઈન પરીક્ષા હોય, IBPSની જે તમે પરીક્ષા ઓનલાઈન દો છો કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ માઉસથી ક્લિક કરીને, એવી રીતે. તો કોમન પરીક્ષા છે ગ્રુપ એ અને ગ્રુપ બે બંને માટે. ઓકે, તો હવે પ્રિલિમ પરીક્ષા તમારે સૌપ્રથમ દેવા જવાનું થશે. માની લો કે આની અંદર આ 4304 જગ્યા છે, એમાં સપોઝ માની લો કે 10 લાખ ફોર્મ ભરાણા. કેટલા? આ એવો અંદાજ છે. તો 10 લાખ ફોર્મ ભરાણા, એમાં કોઈ ગ્રુપ એમાં અપ્લાય કરશે, કોઈ ગ્રુપ બીમાં અપ્લાય કરશે અને કોઈ ગ્રુપ બંને ગ્રુપમાં અપ્લાય કરશે. એ તમારો ઓપ્શન અહીંયા આપેલો હશે, ગ્રુપ એમાં અપ્લાય કરવું છે, ગ્રુપ બીમાં અપ્લાય કરવું છે કે બંનેમાં. ઓકે, તો મારા ખ્યાલથી લગભગ મોટાભાગે ગ્રુપ બી બંનેમાં જ મોટાભાગના અપ્લાય કરતા હશે, ભલે લેખિત એ ગ્રુપ એમાં લેખી જ આવે. ઓકે, તો બંને આ હવે પરીક્ષા દેશે, પ્રિલિમ પરીક્ષા દેશે. એમાં રિઝનિંગ જે છે 40 માર્કનું આવશે,
મેથ્સ આવશે 30 માર્કનું, અંગ્રેજી 15 માર્કનું ને ગુજરાતી 15 માર્ક, 100 માર્કનું પેપર હશે એમાં. પછી ઓનલાઈન પેપર તમારે દેવાનું રહેશે. 60 માર્ક 60 મિનિટ મળશે, 100 પ્રશ્નો હશે, 0.25 નેગેટિવ હશે. ઓકે, અને દિવ્યાંગ ઉમેદવાર હોય એને 20 મિનિટ બીજી મળે. ઓકે, હવે પછી આનું ઓનલાઈન પરીક્ષા દીધી ઓનલાઈન પરીક્ષા દીધી પછી આનું હવે મેરિટ બહાર પડશે, ગ્રુપ એનું અને ગ્રુપ બીનું. મેં આગળ વાત કરી હતી એવી રીતે. ઓકે, તો ગ્રુપ બીમાં 14,000 આસપાસ પાસ કરવામાં આવશે. ગ્રુપ બીમાં 18,000ની આસપાસ પાસ કદાચ કરવામાં આવે. ઓકે, 17-18 હજાર પાસ કરવામાં થાય, 17-18 હજાર. આ એપ્રોક્સ છે અંદાજ, મેં અત્યારે ગુણાકાર કર્યો નથી, એટલે 7 ગણા પાસ કરવાના છે એટલે. ઓકે, પછી હવે ગ્રુપ એ અને ગ્રુપ બી, જે ગ્રુપ એમાં પાસ થયા હોય એ ગ્રુપ એની પરીક્ષા દેશે, અને ગ્રુપ બીની પાસ થઈ હોય બીની દેશે, અને જે બંનેમાં પાસ થઈ બંનેની દેશે. હવે એની લેખિત પરીક્ષા આપણે જોઈએ. લેખિત પરીક્ષાની હવે આપણે વાત કરીએ તો આ ગ્રુપ એની લેખિત પરીક્ષા છે. ગ્રુપ એની લેખિત પરીક્ષા છે. ઓકે, તો ગ્રુપ એમાં લેખિત પરીક્ષા કેવી હશે? તેમાં ગુજરાતી 100 માર્કનું પેપર 3 કલાકનો સમય, અંગ્રેજી 100 માર્કનું પેપર 3 કલાકનો સમય, GS 150 માર્કનું પેપર 3 કલાકનો સમય, 350 માર્કનું પેપર હશે. હવે આમાંથી જેટલું મેરિટ અટકે એટલું. હવે આનું ડિટેલમાં આપણે જો વાત કરીએ તો એમાં શું શું હશે? તો જો ગુજરાતીનું પેપર હશે ને 100 માર્કનું લેખિત, ઓકે, લખવાનું, તેમાં નિબંધ હોય, વિચાર વિસ્તાર આવે, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમ માટે નિવેદન પત્ર લેખન, પછી ચર્ચાપત્રો, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ. પછી અંગ્રેજીમાં શું? તો કે એમાં નિબંધ આવે, લેટર રાઇટિંગ આવે, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પછી પ્રિસાઇઝ રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ ગ્રામર. અને જીએસની આપણે જો વાત કરીએ તો એમાં ઇતિહાસ આવશે ભારતનો. ઓકે, પછી સાંસ્કૃતિક વારસો આવશે, પછી ભૂગોળ આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે, પછી કરંટ અફેર, પછી બંધારણ, જાહેર વહીવટ અને એથિક્સ આવશે. તો આટલું આવશે, અને ઇકોનોમિક્સ આવશે. હવે જોઈએ ગ્રુપ બીના સિલેબસની. તો ગ્રુપ બીમાં જે લેખિત જે છે ને એ MCQ વાળું આવશે. હવે જે ગ્રુપ બીની જે છે એની પરીક્ષા MCQ વાળી આવશે. તેમાં જો 200 માર્કનું પેપર આવશે, 120 માર્ક મિનિટ તમને મળશે આમ. ઓકે, તો એમાં જો એમાં MCQ વાળી આખી પરીક્ષા આવશે, અને એમાં ઇંગ્લિશ જે છે તમને 20 માર્કનું આવશે, ગુજરાતી જે છે 20 માર્કનું આવશે, પછી બંધારણ 30 માર્કનું આવશે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ મતલબ કે વારસો, ભૂગોળ ને આપણે ઇતિહાસ એ 30 માર્કનું આવશે. પછી ઇકોનોમિક, સાયન્સ એન્ડ ટેકનોલોજી 30 માર્કનું, કરંટ અફેર જે છે એ 30 માર્કનું, અને રિઝનિંગ 40 માર્કનું. એટલે આમાં ટોટલ 200 માર્કનું તમારે આવશે. ઓકે, તો આ ગ્રુપ બીની છે. પછી બંનેનું અલગ અલગ મેરિટ બહાર પડશે, અને એ મેરિટની અંદર તમારે પ્રેફરન્સ આપવાના છે. મેન્સનું ફોર્મ ભરશો ત્યારે એમાં પ્રેફરન્સ આપવાના છે કે તમારે પહેલાં કઈ પોસ્ટ ઉપર જવું છે. ઓકે, તે પોસ્ટ મુજબ તમને એમાં નોકરી મળશે એની અંદર. ઓકે, થેન્ક યુ.